હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને મારું પેલું કામ તો શું છે, દાળ ભાત પલાળવાનું. તમને બધાને ખબર જ છે. તો જો દાળ ભાત કરવા છે, ટીંડોરાનું સૂકું શાક બનાવવું છે, તો પહેલાં મેં દાળ ભાત પલાળી દીધા છે ને લોટ પણ હું પહેલાં જ બાંધી લઉં છું, કારણ કે લોટ વહેલા બાંધી લીધો હોય ને તો સરસ લોટમાં કૂણપ આવી છે. એટલે લોટ બંધાઈ ગયો છે ને દાળ ભાતના કુકર મૂકી દીધા છે. આજે માસીજી આવ્યા છે મારા, તો બધા સાથે બેસીને પછી જમશું. પણ પહેલાં રસોઈનું તમને બતાવું કે જો દાળ ભાતના કુકર અને દાળમાં હું પહેલાં જ હળદર નાખી દઉં છું બાફવામાં જ, અને માંડવીના દાણા નાખ્યા છે. હવે ટીંડોરાને સમારી લઉં છું. આ રીતે ચિપ્સમાં કટ કરું છું, કારણ કે સૂકું શાક કરવું છે એટલે ચિપ્સમાં કટ કરેલા સારા લાગે એટલા માટે. હવે જો આ રીતે બટેટાની પણ ચિપ્સ કરી લઉં છું. બટેટાને ટીંડોરા ચિપ્સમાં કટ કરી લીધા છે અને તેલ ગરમ મૂકી દીધું છે શાકનું. તો આપણે માટીનું વાસણ લઈ લીધું છે, જીરું મૂકી દીધું છે તેલમાં, અને હિંગ નાખી અને આપણે વઘાર કરી લેવાનો છે. તો પહેલાં બટેટાની ચિપ્સ નાખી દેવાની છે, કારણ કે બટેટાને ચડતા થોડી વાર લાગે. આમ તો માટીનું વાસણ હોય ને એટલે કોઈ બી શાક ચડતા વાર નથી લાગતું, કારણ કે એ વધારે ટાઈમ સુધી ગરમ રહે એટલા માટે. હવે ટીંડોરા નાખી દીધા છે. હવે ટીંડોરાનું શાકમાં આપણે જે મસાલા જોઈતા હોય એ મસાલા કરી લઈ, અને ઉપરથી છે ને આપણે આમાં ગરમ પાણી મૂકી દેવાનું છે, ડીશમાં મૂકીએ ને એ રીતે. પણ પહેલાં સાદું ઢાંકણ ઢાંકી લેવાનું છે 5 મિનિટ માટે. હવે ટમેટું અને મરચું નાખવાનું છે. તમને એમ થાય કે ટીંડોરાના શાકમાં મરચું, પણ હા, ટીંડોરાના શાકમાં મરચું નાખીએ ને તો બહુ જ સરસ લાગે ટીંડોરાનું શાક. હવે જો ઉપર ડીશમાં પાણી ગરમ મૂકી દીધું છે, દાળ ઉકળવા મૂકી છે. હવે દાળમાં ટમેટું નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, કારણ કે લીંબુ ને ટમેટું બે નાખીને તો દાળ સરસ લાગે. હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને તેલ મૂકી દીધું છે આ સાઈડ વઘાર કરવા દાળનો. તો રાઈ જીરું મૂક્યા છે અને આપણે બધા જે સૂકા મસાલા નાખીએ એ, અને હિંગ મૂકીને દાળનો વઘાર કરી નાખ્યો છે. લીમડો તો સરસ તાજો માજો, દાળ મજા આવે, સુગંધ આવે સરસ મજાની, એવી સરસ દાળ થઈ ગઈ છે. અને ઉપરથી જો ગરમા ગરમ રોટલી. હવે થાળી પીરસી લઈએ, તો થાળીમાં મૂકી છે રોટલી, દાળ, ભાત આપણા, અને સૂકું ટીંડોરા બટેટાનું સરસ મજાનું શાક છે, મસાલાવાળા ટમેટાં છે, પાપડ છે, અને સરસ લાલ મરચું છે, મોહનથાળ મૂક્યો છે. સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ, છાશ વગરની થાળી એટલે અધૂરી જ. તો ચાલો હવે બધાને જમવા બેસાડું છું. તો પહેલાં બા અને મારા માસીજી જમવા બેસી ગયા છે, એને ગરમ રોટલી આપું છું. હવે એ લોકો જમી લીધું છે અને બધા જો અહીંયા થોડી વાર બેઠા છીએ, વાતોચીત